अस्सलाम वालेकुम। आज છે આપણો બીજો વ્લોગ ને અમે આવી ગયા છીએ વાડીએ મારા મામાની વાડી તો આપણે ભાગવી રાખેલ છે મારા મામાએ તો જુઓ ખાલી વાડી જુઓ કપા વાવ્યો છે આમ બીજું ખેતર છે એક ને ડુંગળી વાવેલી છે 10 વીઘાની આ કપા છે જોવામાં તો સારું લાગે ને બસ નીંદણી કામ હાલે છે અહીંયા ધીમે ધીમે જોતા જોતા અમે જઈએ છીએ આમાં રખડીએ જ બધી કોર જોવાની મજા આવે ને અમારા મનુ જુઓ નામ માહેરા છો જો તો બેટા અહીંયા મનુ પણ ટૂંકમાં અમે આને ઉલામણામાં મનુ ગઈ મનુ નામ સારું લાગે ને ડેન્જર કપા જુઓ ખાલી કેવો છે મસ્તનો હવે ખેતરમાં તો બહુ રેખડા હા બેટા હાલો ખેતરમાં તો બહુ રેખડા પણ હવે જઈએ છીએ એક મારા હાળાનો ફોન આવી ગયો છે ગરીબ શાહ પીરે તો હાલો ત્યાં જઈ પછી ત્યાંથી અમે આવી ગયા છીએ રોડે કાંઈ વાડી કાંઈ બહુ આગી છે નહીં જો આ રોડ કાંઠે જ છે આ મોવાવાળો રોડ છે ને વાડી આ રહી અહીં નીકળો તો જોતા જાજો કપા કેવોક છે ને કોમેન્ટ જરી કરી દેજો અહીંના હોય લાઈક કરી દેજો શેર કરી દેજો આ છે મોવાવાળો રોડ માયરા ગરીબ શાહ પીરે જવું ને મનુ ગરીબ શાહ પીરે જવું ને બેટા જવું ને ફાઇનલી અમે પૂગી ગયા છીએ ગરીબ શાહ પીરે તમે જુઓ જો આ છોકરી મારી દરગાહનું થોડુંક કામ હાલે છે મજા આવશે જોવાની વિડીયો જોતા રહેજો આગળ આગળ જો આ દાદરા છે થોડુંક ઊંચું છે પણ મજા આવશે જોવાની અમે ભોગી ગયા દરગાહે આ છે દરગાહ જો આ છે મારો હાળો સોહિલ આ દરગાહનું કામ હાલે છે લાદીનું અને થોડીક સાઈડમાંથી તૂટી ગઈ હતી એટલે એનું કામ હાલે છે આ છે અમારા ગરીબ શાહ પીરની દરગાહ મોટી વડાળ જિલ્લો ભાવનગર તાલુકો મહુવા વડાળ આવો તો ગરીબ શાહ પીરની મુલાકાતે જરૂર આવજો આ છે દરગાહનું કામ આખે વગા ગામની ઈદગાહ આવ્યા કે ગો અહીંયા ઈદની નમાઝ થાય આખા વડા ગામના લોકો અહીંયા આવે ઈદને દિવસે આખે આખું ગામ દેખાય જુઓ બહુ સુકૂનવાળી જગ્યા છે અહીંયા આ બાજુ ઘર છે આમ ઘર છે ને આ ઈદગાહ ઊંઘમાં હવે જઈએ છીએ અમે ઘરે દરગાહે તો જઈ આવ્યા ને હવે આ આપણો નાનો એવો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં જરીક કોમેન્ટમાં બતાવી દેજો ને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો વ્યૂ આવે કે ન આવે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એટલે કરવાનું જ છે હવે હાલો દુઆમાં યાદ ખુદા હાફિઝ